નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના મેથ્સ વિષયનો ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.1 શીખવાના છે. આ ચેપ્ટરનો છે પહેલો પાર્ટ. ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઇક શેર કરી દેજો. પાર્ટ વાઇઝ આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલા છે. ચેપ્ટર 11ના 10ના પણ તમે પ્લેલિસ્ટ ઓપ્શનમાં ચેક કરી શકો છો. પ્રશ્ન પહેલો છે, માગેલ ગુણોત્તર શોધો. પેલું કીધું છે કે 14 અને 21નો ગુણોત્તર આપણે શોધવાનો છે. આ ગુણોત્તર એટલે શું? તો કે 14/21 આપણે લઈ એમાં આપણે અતિ સંક્ષિપ્ત છે નાનામાં નાનું રૂપ મેળવવાનું છે અને એને જેમ સ્વરૂપમાં દર્શાવવાનું છે. જો દાખલા તરીકે 7 2 14, 7 3 21, 7 7 રદ થઈ ગયા તો 2/3 આવ્યા. તો 2/3 એટલે 2/3 આપણે ગુણોત્તર મળે છે. આ રીતના. એ જ રીતના બીજો દાખલો છે 39 અને 26નો ગુણોત્તર. તો 39/છેદમાં પહેલાં 26 લખવાના. હવે 13 3 39 થાય અને 13 2 26 થાય. 13 13 રદ થઈ ગયા. 3/2, 3/2 છે. 3/2 એટલે કે 3/2 થશે. ત્યારબાદ ત્રીજો દાખલો છે 15 લીટર અને 35 લીટરનો ગુણોત્તર. તો 15 લીટરના છેદમાં થશે 35 લીટર. હવે 5 3 15 અને 5 7 35, 5 5 રદ થઈ ગયા એટલે 3/7 એટલે કે થશે 3/7 લીટર. એ આપણે એનો શું મળશે? ગુણોત્તર. ચોથો દાખલો 12 કિગ્રા અને 20 કિગ્રાનો ગુણોત્તર. તો 12 કિગ્રા છેદમાં 20 કિગ્રા. હવે નાનામાં નાનું રૂપ લઈ આવવાનું છે, બરાબર? એટલે આપણે 6 2 12 હાલશે ને 10 2 અથવા તો 5 4 20 થાય. ના 4 3 12 થયા. 3 4 12 નાનું રૂપ, બરાબર? આ કિગ્રામાં છે. અને 5 4 20. હવે 4 4 રદ થઈ ગયા એટલે 3/5 આવ્યા એટલે 3/5 કિગ્રા એનો ગુણોત્તર મળે છે. પાંચમો દાખલો. હવે 16 મીટર અને 24 મીટરનો ગુણોત્તર. 16 મીટર એના છેદમાં 24 મીટર. હવે 8 2 16 થાય. 8 2 16, 8 3 24, 8 8 રદ થઈ ગયા. 2/3 એટલે કે 2/3નો ગુણોત્તર આપણે મળે છે. પ્રશ્ન બીજો, માગેલ ગુણોત્તર શોધો. હવે આમાં 4 રૂપિયા અને 80 પૈસા આપ્યા. એકમ જુદા છે, બરાબર? છે નાણાંને લગતા જ એકમ, પણ જુદા જુદા છે. એટલે આપણે સૌથી પહેલાં રૂપિયાને પૈસામાં ફેરવવા જોશે. હવે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 4 રૂપિયા બરાબર કેટલા પૈસા થશે? 4 ગુણ્યા ક્રોસ ગુણક, 4 ગુણકમાં 100 બરાબર 400 પૈસા. તો સૌથી પહેલાં 4 રૂપિયા ન મળ્યા તો કે 400 પૈસા મળ્યા આપને. એને છેદમાં શું આવશે? તો કે 80 પૈસા. હવે પાછળનું મીંડું બેમાંથી રદ થઈ ગયું. હવે શું વધ્યું? અહીંયા 40 છે ને છેદમાં 8 છે. તો 8 5 40 થાય અને 8 1 8 થાય, બરાબર? 8 8 રદ થઈ ગયા એટલે 5/1 બરાબર 5/1 આપણે ગુણોત્તર મળે છે. એકમ કહે તો પૈસા. રેડી? બીજો દાખલો 25 સેમી અને 1 મીટરનો ગુણોત્તર. 25 સેમી બરાબર. હવે 1 મીટરનો સેમી કેટલા થાય? તો 1 મીટરના સેમી થાય 100 સેમી. કેટલા? 100 સેમી. એટલે પહેલાં 25 છે એટલે 25 સેમી છેદમાં 100 સેમી.
હવે 25 × 25 અને 25 × 4 શું થાય? 25 25 રદ થઈ ગયા એટલે 1/4 બરાબર 1/4 સેમી. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. 3 દાખલો શું કહે છે કે 600 ગ્રામ અને 2 કિગ્રા. હવે આ કિગ્રા છે એને આપણે ગ્રામમાં રૂપાંતર કરવા જશે. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો 2 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? તો ક્રોસ ગુણાકાર કરો. 2 × 1000 2 × 1000 2 × 2 અને પાછળ લગાડ્યા 3 મીંડા એટલે 2000 ગ્રામ આપણે જવાબ મળ્યો. બરોબર. હવે પેલા છે 600 ગ્રામ, તો ઉપર પેલા અંશમાં લખવાના 600 ગ્રામ અને છેદમાં તો 2 કિગ્રા. તો 2 કિગ્રાના આપણે ગ્રામ કેટલા મળ્યા? તો કે 2000 ગ્રામ. હવે 2 મીંડા પાછલા રદ થઈ ગયા એટલે 6/20 વધ્યા. હવે 6 અને 20 છે એટલે 3 2 6 અને 10 2 20. અતિ સંક્ષિપ્ત રૂપ એમ જ મેળવવું જશે. 2 2 રદ થઈ ગયા. 3/10 બરાબર 3/10 ગ્રામ આપણે એનો ગુણોત્તર મળે છે. ત્યારબાદ દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે કે 800 મીટર અને 4 કિલોમીટરનો ગુણોત્તર. હવે આ કિલોમીટર છે એને મીટરમાં ફેરવા જશે. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આપણે કેટલા છે? 4 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 4 × 1000 થશે એટલે કે 4000 મીટર. હવે અંશમાં કેટલા થશે? તો કે 800 મીટર અને છેદમાં આવશે 4 કિલોમીટરના થશે 4000 મીટર. આપણે એકમ પહેલાં તો સમાન કરવા પડે. બરાબર. આ અંતરના જે એકમ છે પણ સમાન કરવા પડે પછી ગુણોત્તર નીકળે. 2 2 મીંડા રદ થઈ ગયા. અંશમાં હોય 8 અને છેદમાં હોય 40. તો 8 × 1 = 8 અને 8 × 5 = 40. 8 8 રદ થઈ ગયા એટલે 1/5 બરાબર 1/5 મીટર આપને જવાબ મળે છે. ત્યારબાદ દાખલા નંબર 5. 3 લીટર અને 900 મિલીલીટરનો ગુણોત્તર. હવે જો 3 લીટર છે અને 900 મિલીલીટર છે. તો સૌથી પહેલાં આપણે 3 લીટરને મિલીલીટરમાં રૂપાંતર કરવું પડે. તો કે આપણે સૌથી પહેલાં 1 લીટર લખીએ. 1 લીટર બરાબર 1000 મિલીલીટર એટલે કે મિલી આપણે કહીએ એને ટૂંકમાં ml જે કહી છીએ. તો 3 લીટરના કેટલા મિલી? ક્વેશ્ચન માર્ક. બરાબર. 3 × 1000 બરાબર 3000 મિલી ml. બરાબર. હવે 3 લીટર પહેલાં હતું એટલે અંશમાં મૂકશે 3 લીટરના 3000 મિલી અને છેદમાં આવશે 900 મિલી. 2 2 મીંડા રદ થઈ ગયા. અંશમાં વધ્યા 30, છેદમાં વધ્યા 9. હવે 9 અને 30નો એવો ભાગ લેવાનો કે અતિ સંક્ષિપ્ત રૂપે થવું જોઈએ ને એક જ ઘડીએ મૂકતું હોય. તો આપણે ભાગ લાવીએ તો કે 10 3 30 થાય અને 3 3 9 થાય. આ 3 અંશના છેદના રદ થઈ ગયા. વધ્યા કેટલા? 10/3 બરાબર 10/3 મિલી આપને જવાબ મળે છે. તો આ આપણે સ્વાધ્યાય 12.1ના પ્રશ્ન પહેલા બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.